ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते। પરમ શ્રદ્ધેય ગુરુજનો અને વડીલોને મારા કોટી કોટી નમસ્કાર. મારું નામ ભાષા હિંમતભાઈ વાઘાણી છે. હું ધોરણ 3 જીજી ઝડફિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે સ્વામીજીના આત્માનો અંતર્નાદ. સ્વામીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે તેઓ શ્રીના વિચારોને પ્રગટ કરીને હું ધન્યતા અનુભવું છું. 11મી સપ્ટેમ્બર એટલે વિશ્વ ફલક પર ભારતીય હિન્દુ ધર્મના હાદને પ્રગટ કરવા ધર્મ પરિષદને સંબોધન કરતા સ્વામીજી મારા પ્રિય ભાઈઓ અને બહેનોના સંબોધનથી સૌને મંત્રમુગ્ધ કરનાર સ્વામીજીની છબી નજર સમક્ષ ખડી થઈ. ધર્મ પરિષદના લોકોને આ શબ્દો માજપૂર્વતા લાગી હશે એ પહેલી દ્રષ્ટિએ જણાય, પરંતુ ખરેખર તો એ શબ્દો પાછળ જે સચ્ચાઈનો રણકાર હતો અને હૃદયની લાગણીનું બળ હતું તેનાથી જ સમગ્ર સભાની ઉર્મિઓ હલી ઉઠી. ચમકી પલક માહે સંત જાગી ઉઠે છે, સુખમય નિંદ્રાના બંધ મીઠા તૂટે છે, સબક સબક જ્યોતિ ગુપ્ત કોદીપ કે થી કરુણ વિમલ નેત્રે સંત કેરે પડે છે. અરે ઓ સિંહો, ઉભા થાઓ, અમે ઘેટા છીએ તેવા ભ્રમને ખંખેરી નાખો. તમે અમર આત્માઓ છો, મુક્ત છો, નિત્ય છો, ધન્ય છો. તમે જડ પદાર્થ નથી, શરીર નથી. જડ પદાર્થ તમારા દાસ છે, તમે એના દાસ નથી. એવા શ્રી સંત સ્વામી વિવેકાનંદના જન્મ કે મૃત્યુ વિશે હું આપને કશું નહીં કહું, કારણ કે જન્મ અને મૃત્યુ તો શરીરનું થાય છે અને આત્મા તો અમર છે. મને લાગે છે કે સ્વામીજીનું આત્મા સમગ્ર દેશવાસીઓની સાથે રહીને સાચા માર્ગે લઈ જવા હંમેશા પ્રયત્નશીલ છે. અત્યારનું શિક્ષણ પુસ્તકીય થઈ ગયું છે, જે ફક્ત માહિતી આપે છે. શિક્ષણ મૂલ્યનિષ્ઠ હોવું જોઈએ અને તેને વિશે સ્વામીજી કહે છે કે કેળવણી એ કોઈ માહિતીનો ઢગલો નથી જે તમારા મસ્તકમાં ભરાઈને વણપચ્યો રહીને જીવનભર ગડબડ મચાવ્યા કરે. જીવનનું ઘડતર કરે, મનુષ્યને સાચો મનુષ્ય બનાવે, તેના ચરિત્રનું નિર્માણ કરે. એવા વિચારોને આપણે આત્મસાત કરવા જોઈએ. જો તમે 5 વિચારોને આત્મસાત કરો અને તેને તમારા જીવન તથા ચારિત્રનું કેન્દ્ર બનાવો તો ખાતરી રાખજો કે આખું એ પુસ્તકાલય ગોખી રાખનાર મનુષ્ય કરતા તમે વધુ કેળવણી પ્રાપ્ત કરી છે. સારા શિક્ષણનું ધ્યેય છે માનવનો વિકાસ. જે કેળવણી જીવનને સંઘર્ષ સામે ઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર બળને ખીલવતી નથી, જે પરોપકાર કરવાની ઉદારતા અને સ્નેહ સમાન હિંમત આપતી નથી, તે શું કેળવણીના નામને લાયક છે? કેળવણી દ્વારા પરોપકારની ભાવના ખીલવી જોઈએ. ત્યાગ અને સેવા પરોપકારના મૂળ છે. આપણે જાણીએ છીએ કે સ્વામીજી નાના હતા ત્યારે બારણે જે સાધુ સંત આવે તેને કંઈક આપતા જરૂર. એકવાર તો પોતાની પોતડી કાઢીને પણ આપી દીધી હતી. જ્યારે સ્વામીજી અમેરિકામાં હતા ત્યારે તે સમયનો સૌથી વધુ શ્રીમંત ઉદ્યોગપતિ રોકફેલર તેમને મળવા આવ્યા. તેમણે કહ્યું, હું રોકફેલર છું. સ્વામીજી તેને ઉદ્યોગપતિ તરીકે ઓળખતા હતા, પરંતુ તેણે નિર્દોષ ભાવે પૂછ્યું, વોટ ડુ યુ વોન્ટ? તમારે શું જોઈએ છે? રોકફેલરનો અહંકાર ગવાયો. આથી તેણે કહ્યું, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. મારે કશું જોઈતું નથી. તો પછી તમે અહીં શા માટે આવ્યા છો? સ્વામીજીના આવા સીધા પ્રશ્નનો જવાબ તેની પાસે ન હતો. પછી સ્વામીજીએ જ તેને કહ્યું કે તમે અહીં મનની શાંતિ મેળવવા માટે આવ્યા છો ને? રોકફેલર સ્વામીજીથી પ્રભાવિત થયા. સ્વામીજીએ તેને તેની સંપત્તિનું લોકોના કલ્યાણ માટે ઉપયોગ કરવાથી સાચી શાંતિ મળશે એમ જણાવ્યું.
પરંતુ ક્યારેક તો તેને આ વાત યોગ્ય ન લાગી. થોડા દિવસો બાદ તે ફરી સ્વામીજી પાસે આવ્યા અને પોતાની ઘણી સંપત્તિનું દાન કર્યું. તેનો લખાણનો કાગળ સ્વામીજીને આપી કહ્યું, હવે તમારે મારો આભાર માનવો જોઈએ કે તમારા કહેવા પ્રમાણે મેં મારી સંપત્તિનું દાન કર્યું છે. સ્વામીજીએ કહ્યું, આભાર તો તમારે મારો માનવો જોઈએ કે મેં તમને સાચી શાંતિનો માર્ગ બતાવ્યો. અને પછી પાછળથી રોકફેલરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે આપણે જેટલી બીજાની સેવા કરીશું તેટલી આપણને વધારે શાંતિ મળશે. સ્વામીજીના ચહેરા પરની શાંતિ અને તેજ એ સાબિત કરી બતાવે કે તેઓ ઘણા પરોપકારી હતા. સદાય ભારત દેશ અને ભારતવાસી ભાઈ બહેનોની સેવા અર્થે કર્મ કરતા રહ્યા. સ્વામીજી પરોપકાર માટે સેવા અને ત્યાગને જ મહત્વ આપે છે. તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે થઈ તદપ્ય શક્તોસી કર્તુમ મદ્યોગમાશ્રિતઃ સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાદ જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગઃ ત્યાગાત શાંતિ નિરંતરમ. મન બુદ્ધિ પર વિજય મેળવીને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર. ત્યાગથી જ પરોપકારની ભાવનાનો જન્મ થાય છે. ત્યાગથી જ પરમ શાંતિ મળે છે. ત્યાગથી જ પ્રેમ અને સેવાનો ઉદય થાય છે. વળી ભગવાન ગીતાના 12મા અધ્યાયના 13 અને 14મા શ્લોકમાં સમજાવે છે કે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્રઃ કરુણ એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખ સુખક્ષમી સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢ નિશ્ચયઃ મય્યર્પિત મનો બુદ્ધિ યો મદ્ભક્ત સમે પ્રિયઃ. જે માણસ સ્વાર્થ વગર પ્રેમ કરે છે, હેતુ વિના દયા ભાવ રાખનારો છે તથા અહંકાર વગરનો છે, સુખ દુઃખમાં અચળ રહે છે, સંતુષ્ટ રહે છે, તે જ પરોપકાર કરી શકે છે અને તેવા પરોપકારી ભક્તો મને પ્રિય છે. સ્વામીજી કહેતા કે ગરીબોની સેવા કરો તે માં જ નારાયણનો વાસ છે. તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ મય્યેવ મનાધસ્ત્વ મયિ બુદ્ધિં નિવેશય નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. જે દરિદ્રને નારાયણ માનીને તેની સેવા કરે છે તે તેમાં સમગ્ર ચિત્ત પરોવી દે છે અને તેવા ભક્તોને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. માટે પરોપકારી બનો. સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઉભો રહેતા શીખવે છે. જે અભ્યાસથી ઈચ્છા શક્તિનો પ્રવાહ તથા અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય તે છે કેળવણી. સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું તે જ નહીં, પરંતુ બુદ્ધિ શક્તિનો વિકાસ અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઈચ્છા શક્તિનો ઉપયોગ કરવાની તાલીમ. મને ભાસ થાય છે કે સ્વામી વિવેકાનંદ બાળકો અને વિદ્યાર્થીઓને જાણે કહેતા હોય કે બાળપણથી જ તેમના મસ્તકમાં નિશ્ચિત, દ્રઢ અને સહાયક વિચારોનો પ્રવેશ થવા દો. આવા વિચારો પ્રત્યે તમારી જાતને અભિમુખ કરો. જીવનને કમજોર અને નિષ્ક્રિય બનાવી દેવા પ્રત્યે નહીં. કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારમાંથી મળે છે. માટે મગજને ઉન્નત વિચારોથી સર્વોચ્ચ આદર્શોથી ભરી દો. તેમને હંમેશ તમારી દ્રષ્ટિ સમક્ષ રાખશો તો જ તેમાંથી મહાન કાર્યોનો જન્મ થશે. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છા શક્તિ હોવા જોઈએ. ખંતેલો માણસ કહે છે, હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતા વેત પર્વતો કકડ ભૂસ થતા તૂટી પડશે. આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છા શક્તિ દાખવો.
જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે જઈને પામી શકશો. આપણે જાણીએ છીએ કે અત્યારે જંક ફૂડનો જમાનો ચાલે છે. જંક ફૂડ ખાનારને જોઈને સ્વામીજીનું આત્મા કેટલો દુખી થતો હશે. ભારતના 21મી સદીના યુવાનોને જંક ફૂડ ખાતા જોઈને તમે કઈ વિચાર્યું? જો ન વિચાર્યું હોય તો આ બાબતે જરૂરથી વિચારજો. અને તેઓને સ્વામીજી આટલું જ કહેશે કે પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીરને સુદૃઢ બનાવવું જોઈએ. ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સૂક્ષ્મ ભાગ જ છે. મોટા ભાગના જે દુઃખો આપણે અનુભવીએ છીએ તે માટે આપણો ખોરાક જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે ભારે પચાવવો મુશ્કેલ પડે તેવો ખોરાક ખાધા પછી મનને કાબૂમાં રાખવું મુશ્કેલ છે, અને છતાંય આપણે તેવો ખોરાક ખાઈએ છીએ. ખોરાક તે કહેવાય કે જે ખાધા પછી શરીરમાં એક રૂપ થઈ જાય. ગમે તે ખાઈને પેટની કોથળી ભરવા કરતા તો ખાધા વિના રહેવું વધુ સારું. કંદઈની દુકાનની મીઠાઈઓ અને ફાસ્ટ ફૂડમાં પોષણ આપે એવું કંઈ જ નથી હોતું. ઉલટું એમાં વિષ હોય છે. આપણા દેશમાં જે માણસ સ્થિતિ સંપન્ન હોય છે તે પોતાના બાળકોને જાત જાતની મીઠાઈઓ અને ઘીમાં તળેલી ચીજો ખવડાવે છે, કારણ કે બાળકોને સાદા દાળ ભાત શાક રોટલી ખવડાવવા એ કદાચ નાનક જેવું લાગતું હોય. અને વળી લોકો શું કહેશે? આવું પણ હોય. આવી રીતે મોટા કરેલા બાળકો પ્રમાણ વગરના શરીરવાળા, આળસુ, નિર્માલ્ય, પોતાના મેરુદંડ વિનાના અને બુદ્ધિહીન નીવડે. એમાં શી નવાય? સ્વાદેન્દ્રિયને છૂટી મૂકો એટલે બીજી ઇન્દ્રિયો નિરંકુશપણે દોડશે. માટે સ્વાદેન્દ્રિયો ઉપર અંકુશ રાખો. હું પણ આજથી સ્વાદેન્દ્રિયો ઉપર અંકુશ રાખીશ. અને ઇન્દ્રિયો વિશે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે સંનિયમ્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ. ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને જે કાર્ય કરે છે તે સફળ થાય છે. મન બુદ્ધિથી પર થઈને જે કામ કરે છે તે પરોપકાર છે. બીજાની સેવા તે જ ભક્તિ છે. પરોપકાર તે જ ભક્તિ છે. ઇન્દ્રિયોને કાબૂમાં રાખીશું તો મન એકાગ્ર થશે, અને મન એકાગ્ર થાય ત્યારે ધારેલા બધા જ કાર્યો પાર પડે છે. ઉઠો, જાગો અને જય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મારે તમને એક સંદેશ આપવો છે કે વ્યસન કરો તો વાંચનનું કરજો, વાંચન કરો તો ભગવદ ગીતાનું કરજો, સેવા કરો તો દરિદ્ર નારાયણની કરજો, જતન કરો તો ભારતીય સંસ્કૃતિનું કરજો, અને અવતરણ કરો તો દીકરીનું કરજો. અને એ દીકરી જીવનના વક્ર મોડ પર તમારા આંસુ તો જરૂરથી લૂછશે જ. બોલો, તમે આનું પાલન કરશો ને? આવી કેળવણી અમારી સંસ્થામાં અપાય છે, તો આખા સમાજે આવી સંસ્થાઓને મદદ કરીને પરોપકારી બનવાની જરૂર છે. આ બાબતે તમે શું કરશો? બોલો બોલો, શું કરશો? નમસ્કાર.